જે રાજુભાઈ સોલંકી કરીને વ્યક્તિ છે, એમનું આજે મૃત્યુ થયું છે. છેલ્લા 3 દિવસથી તેઓ સારવાર હેઠળ હોસ્પિટલમાં એડમિટ હતા અને આજ રોજ એ ડૉક્ટરશ્રીએ એમને બેભાન થઈ ગયા હતા અને પછી ડૉક્ટરશ્રીએ તપાસતા એમને મરણ જાહેર કરેલ છે અને એમનું એસડીએમ સાહેબની રૂબરૂમાં એમનું ઇન્ક્વેસ્ટ પંચનામું કરવામાં આવેલું છે અને ત્યારબાદ એમનું ફોરેન્સિક પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ રૂમમાં એમને લાવવામાં આવેલા છે અને સવારે જે ફોરેન્સિક પીએમ એમનું થાય એના પછી એમના પરિવારજનો છે એ આગળની કાયદેસર કાર્યવાહી કરવા માંગે છે એવું એમના પરિવારજનોએ જણાવેલું છે. જે 14/4 જે બનાવ બનેલો હતો એમાં આ જે રાજુભાઈ છે એમના અટકાયતી પગલાં લેવામાં આવેલા હતા. ત્યારબાદ બીજા દિવસે એમને જામીન પર પણ છોડવામાં આવેલા છે અને ત્યારબાદ રાજુભાઈની ક્યારેય કોઈ સમસ્યા થયેલ નથી અને 2 કે 3 દિવસ પહેલાં એમની તબિયત ખરાબ થતાં એમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા અને આજરોજ એમનું મૃત્યુ થયેલું છે. ત્યારબાદ આજે પીએમ માટે લઈ આવેલા છે અને આવતીકાલે સવારે એમનું પીએમ ફોરેન્સિક પીએમ થશે. ત્યારબાદ તમામ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ પરિવાર છે તેઓ આક્ષેપ લગાડે છે કે એએસઆઈ અશ્વિન કાનગડે બંનેને બેરહેમીથી માર્યા હતા, તેથી એમનું મોત થયું. એમનું જે ફોરેન્સિક પીએમ થઈ જાય અને પીએમમાં જે પણ રીઝન આવે એ પીએમનું જે કોઝ ઓફ ડેથ આવે ત્યારબાદ જે પણ કાયદેસરની કાર્યવાહી છે એ કરવામાં આવશે. એમના પરિવારની જે પણ રજૂઆત છે એ તમામ રજૂઆત સાંભળી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. આની તપાસ છે એ સાઉથ ડિવિઝનના એસીપી છે ચૌધરી સાહેબ કરી રહ્યા છે અને હાલ એ અશ્વિનભાઈ છે એ રિમાન્ડ પર જ છે અત્યારે, જે જૂનો ગુનો દાખલ થયેલો છે એમાં. આગળ આમનું પીએમ થાય ત્યારબાદ જે પણ કોઝ ઓફ ડેથ આવે એ પ્રમાણે એમની આગળની કાર્યવાહી કરવામાં આવશે.